નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું દેવાંશી પંડ્યા. તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર. નમસ્કાર દર્શક મિત્રો, આજે કિસાનોને લગતા કૌભાંડની હું વાત કરવાનો છું. એ કૌભાંડ છે પવન ચક્કીઓનો. તો આજે આપણે કચ્છ જિલ્લાની પવન ચક્કીઓની વાત કરશું કે કચ્છ જિલ્લામાં કચ્છ કલેક્ટરે અત્યાર સુધી અંદાજિત 1700 જેટલી પવન ચક્કીઓ મંજૂર કરી છે, જુદા જુદા તાલુકામાં લગાવેલી છે. તો એ પવન ચક્કીનો સિસ્ટમ એવું છે કે ભારત સરકારના ટેલિકોમ વિભાગના એક પરિપત્ર મુજબ એમને મંજૂરીઓ લેવાની જરૂર હોતી નથી જમીન સંપાદનની, પણ જે જમીન માલિક કે ખેડૂત એમને વળતર આપવાનો હોય છે આરઓયુ માટે. આરઓયુ એટલે તમે કોકની પ્રોપર્ટીમાં એન્ટ્રી મારો એટલે તમને એમની પરવાનગી વગર તમે અંદર જઈ શકો નહીં. તો એના માટે 300 રૂપિયા ઉપર એગ્રીમેન્ટ કરવાનું હોય છે. એમને રકમ કંપનીએ ચૂકવવાની હોય છે. એ કઈ રીતે ચૂકવવાની છે એની વિગતો હું તમને આપું કે દાખલા તરીકે અબડાસા તાલુકોનો એડા ગામ છે, એની મારા પાસે રજૂઆત આવી છે કે એડા ગામમાં આઇનોક્સ કંપનીએ 10 પવન ચક્કી લગાવી. એ 10 પવન ચક્કીના વીજ રેશા અને વીજ પોલ્સ એનો જે રૂટ મેપ કલેક્ટરે મંજૂર કર્યો હોય ત્યાંથી સબસ્ટેશન સુધી એને પાથરવાનો હોય. હવે એ પાથરવાનો છે તો તમે કાં તો ખેડૂતની જમીનમાંથી પસાર થશો અથવા તમે સરકાર કે ગોચરની જમીનમાંથી પસાર થશો. તો જે જમીનમાંથી પસાર થાઓ એમનો તમને વળતર આપવાનો એક આખો કોઠો ભારત સરકારે મંજૂર કર્યું છે કે દાખલા તરીકે 66 kV લાઈન પસાર થઈ એડા ગામમાંથી, આ તો 66 kV એમની પહોળાઈ રેશાની 18 મીટર ગણવાની. 500 પોલ પસાર થયા એટલે 10 મીટર લેખે 5000 મીટર થયા. તો 5000 ગુણ્યા 18 એટલે 90000 મીટર તમે જમીન ઓલે પસાર કરી. હવે એમને તમારે કલેક્ટર સાહેબે 950 રૂપિયા પિયતના મંજૂર કરેલ છે. એટલે એ ખેડૂતોને રકમ ચૂકવવાની થાય અંદાજિત 8.5 કરોડ રૂપિયા. હવે એ કંપનીઓ એમાં બદમાશી અને સરકારના જે ભ્રષ્ટ અધિકારીઓ છે અહીંયાથી ભ્રષ્ટાચાર ચાલુ થાય છે. તો આ લોકો ખેડૂતોને રકમ ચૂકવતા નથી, એ 8.5 ગજવામાં નાખી દે છે. અધિકારીઓને કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર એમને કરોડો રૂપિયાના હપ્તા આપી દે છે, એટલે બધું મંજૂર થઈ જાય છે. હવે વાત કરું છું એ રકમ કઈ રીતે ચૂકવવાની છે. તો જે ભારત સરકારનો પરિપત્ર છે એના મુજબ દરેક પ્રાંત અધિકારીને કલેક્ટરે પોતાના પાવર્સ ડાયવર્ટ કર્યા છે કે પવન ચક્કી મંજૂર થયા બાદ પવન ચક્કીના વીજ રેસાઓ સબસ્ટેશન સુધી લઈ જાય. એમના માટે જે ખેડૂતો કે જેની જમીન આવતી હોય જમીન માલિકની, એની દરેકની કેલ્ક્યુલેશન કરી પ્રાંત અધિકારીએ દરેક ખેડૂતને અલગ અલગ હુકમ આપવાનો થાય છે. કંપનીને એમની જાણ કરવાની હોય. પછી કંપનીને એક પરિશિષ્ટ છે, એ પરિપત્રમાં એક કોઠો આપેલો છે કે એ મંજૂરી બાદ તમને એક ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો, જે પ્રાંત અધિકારી રકમ આપી હોય એ તમારે આ એગ્રીમેન્ટ 300ના પાના ઉપર કરી ખેડૂતને રકમ ચૂકવવાની ડિમાન્ડ ડ્રાફ્ટથી, કારણ કે ચેક રિબાઉન્સ થાય છે. એ એગ્રીમેન્ટ થઈ ગયા બાદ તમે એમની ખેતરમાંથી અથવા સરકારી જમીનમાંથી પસાર થઈ અને તમારા વીજ રેશાનું કામ કરી શકો છો. પણ મોટી મોટી કંપનીઓ હરામખોરી અહીંયાથી શરૂ કરે છે કે કિસાનોને પોલીસની ધમકીઓ આપે, પોલીસના કેસ કરાવે, અમને વિઘ્ન આપે છે, કામ નથી કરવા દેતા. એવું કરીને એમને રકમ ચૂકવતા નથી. તો મારી આપના ચેનલ માધ્યમથી, આમ તો અગાઉ મેં લેખિતમાં પણ રજૂઆત કરી છે સીએમ સુધી કે ભાઈ આ પરિપત્ર છે તમે એનો અમલ કરો છો તો અડધો કેમ કરો છો? તો ખેડૂતોને અથવા ગ્રામ પંચાયતને અથવા સરકારશ્રીને જેને આ રકમ 8.5 કરોડ રૂપિયા મળવાની હોય, દાખલા તરીકે એડા ગામની, તો એમને આ રકમ કંપનીએ ચૂકવવી જોઈએ, જે ચૂકવતી નથી. તો પહેલી હરામખોરી કરે છે પ્રાંત અધિકારી કે કલેક્ટરે જ્યારે પવન ચક્કીઓ મંજૂર કરી તો એમની ફરજ બને છે કે મામલતદાર મારફતે અને ખેતી નિયામક અધિકારી પાસેથી એમની બધી ગણતરીઓ કરાવી અને દરેકનો ઇન્ડિવિજ્યુઅલ ઓર્ડર કાઢવાનો છે. ભાઈ 25 ખેડૂતોની જમીન આવે તો 25 ખેડૂતોને એમને ઓર્ડર મોકલવાનો છે કે તમારી જમીનના આટલા રૂપિયા તમને કંપની ચૂકવશે.
આ નથી કરતી, એના માટે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે. 50 લાખથી 1-1.5 કરોડ રૂપિયા સુધી જેવી પવનચક્કી, એ કંપની પાસેથી પવનચક્કી દીઠ રૂપિયા ભ્રષ્ટાચાર ડીકે પ્રવીણા હતી, વરસાણી હતો, કે અમિત અરોડા હતો, કે રમૈયા મેડમ હતી, એ બધા જ રૂપિયા ખાઈને કરોડપતિ થઈ ગયા છે, પણ ખેડૂતોનું શોષણ કરીને એમને રકમ નથી આપી. અને માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબને પણ રજૂઆત કરું છું. જે કેન્દ્ર સરકારનો પરિપત્ર છે એ તમને બાજુની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થાય છે. જે એગ્રીમેન્ટ કરવાનો છે એમનો ફોર્મેટ તમને સ્ક્રીન ઉપર દેખાશે. તો એવા 5-6 ગામોની જ્યાં લગભગ કંપનીને 20-20 કરોડ રૂપિયા ચૂકવણું કરવાનું થાય છે, કે જ્યાં 25 થી 30 પવનચક્કીઓ છે, 10 થી 11 કિલોમીટર રેશા પસાર થાય છે, તો એવરેજ એ કંપનીનો 20 થી 25 કરોડ રૂપિયા ચૂકવણું એ લોકો કરતા નથી ખેડૂતોને, અને પોલીસથી ખોટા કેસો કરાવે છે. એવા 5-6 ગામ ગુનેરી છે લખપતના, એમાં પણ એ લોકો ખોટા કેસ કરાવ્યા. અંજારનો કુમારી ગામ છે, ત્યાં પણ એ લોકો ખોટા કેસ કરાવ્યા. તો પોલીસને પણ હું રજૂઆત કરું છું કે એસપી સાહેબ અને આઈજી સાહેબ, તમારી પોલીસને આમાં ખોટો માથો મારવાનો હોય નહીં. નો ડાઉટ તમને કંપની ફરિયાદ કરી તો પહેલા તમે બે પક્ષ સાંભળો. ખેડૂતો હુલ્લડ કરતા હોય તો એમને પૂછો કે ભાઈ તમને ચૂકવણો થયો કે ન થયો. એ પોલીસ ઇન્સ્પેક્ટરને એટલો નોલેજ હોવો જોઈએ, કારણ કે તમને એ પરિપત્રની કોપી કલેક્ટરે મોકલેલી છે. તો પછી પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે જઈને માથો મારે, એ 2-5 લાખ રૂપિયા હપ્તો લઈને ગાડી લઈને પહોંચી જાય અને ખેડૂતોને ઉપાડી આવે, તો આ બહુ ગંભીર વસ્તુ છે. એ કોઈ રીતે ચલાવી લેવાય નહીં સરકારમાં. તેથી વિશેષ બીજો એક ભ્રષ્ટાચાર પવનચક્કી વાળા કરે છે, રોયલ્ટીની ચોરી. કે એક પવનચક્કીની ફાઉન્ડેશનમાં અંદાજિત જેટલો ગૌણ ખનિજ વપરાય છે એમની 8 થી 10 લાખ રૂપિયાની રોયલ્ટી ચૂકવવાની થાય છે, એની ક્વોન્ટિટી પ્રમાણે. તો એ રોયલ્ટી પણ લગભગ એક ગામની એવરેજ 20 થી 25 લાખ રૂપિયા, પવનચક્કી દીઠ કંઈક લગભગ 8 લાખ રૂપિયા આવે છે. તો એ પણ કરોડો રૂપિયાની ચોરી કરે છે. ગ્રામ પંચાયતને કોઈ ડોક્યુમેન્ટ આપતા નથી, કોઈ બાંધકામની મંજૂરી લેતા નથી. તમને જમીન સંપાદનની કેન્દ્ર સરકારે છૂટ આપેલી છે પવનચક્કી કંપનીઓને. ભાઈ તમને ઘડી ઘડી કેન્દ્ર સરકાર પાસેથી કે રાજ્ય સરકાર પાસેથી જમીન સંપાદનની પ્રક્રિયામાંથી પસાર નહીં થવું, એટલે તમને પવનચક્કી નાખવાની પરમિશન આપી દીધી, પણ સાથે શરતો રાખી છે. તો એ શરતોનો કંપનીઓએ અમલ કરવો જોઈએ, ન કે ગરીબ કિસાનોથી દાદાગીરી કરવી જોઈએ. તો મારી પવનચક્કી કંપનીઓ, કલેક્ટર સાહેબ, પ્રાંત અધિકારી, મામલતદાર અને રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી, દાદા તમારા રાજમાં આવું ભ્રષ્ટાચાર ચાલે છે અબજો રૂપિયાનો, અને તમે 8-10 અધિકારીને દંડો મારીને બેસી ગયા છો, તો એ પણ ખૂબ ગંભીર બાબત છે. તો હું આપને સનમન કરીને રજૂઆત કરું છું કે ગરીબ કિસાનોને આખા ગુજરાતમાં તો લગભગ 6000 પવનચક્કીઓ છે. એક ખેડૂતને જે બાહુબલી છે, દાદાગીરી વાળા છે, મોટા ખેડૂતો છે, એમને ચૂકવણો કંપની કરી આપે છે, પણ નાના ચૂકવણો ખાઈ જાય છે. તો આપ દરેક પ્રાંત અધિકારીને હુકમ આપો કે તપાસ કરીને અને બધાના ઓર્ડર કાઢી આપે દરેક કંપની વાઇઝ, ગામ વાઇઝ, તો ખેડૂતોને અબજો રૂપિયા જે નુકસાની થયેલ છે એ ભરપાઈ થઈ શકે. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.